માં અને પત્ની વચ્ચે ફસાયેલો પુરુષ નથી જીવી શકતો કે નથી મરી શકતો, એ ફક્ત અંદર ને અંદર મૂંઝાયા કરે છે. એક પુરુષ આખી દુનિયા સામે ઝઝૂમી શકે છે. ઓફિસનું પ્રેશર, મોટા સાહેબની ખીજ, મિત્રોની દગાખોરી, પોતાની હાર પણ ચૂપચાપ સહન કરી લે છે. એ બીમાર હોય તોય કામ કરવા જાય છે, લેણામાં ફસાયેલો હોય છતાં હસી શકે છે. પણ ઘરમાં રોજ માં અને પત્ની વચ્ચે માથાકૂટ થાય છે. નાની નાની વાતોમાં કજિયો થતો જોઈને એ પુરુષ ચૂપ થઈ જાય છે. એ ન તો કોઈનો પક્ષ લઈ શકે છે, ના કોઈને સમજાવી શકે છે. દરરોજ કામ ઉપરથી ઘરે આવે અને ઘરનો દરવાજો ખુલે ત્યારે તેને ઘર જંગનું મેદાન લાગે છે. એક બાજુ જનની છે તો બીજી બાજુ એની અર્ધાંગીની. એ કોઈને દુખી કરવા નથી ઈચ્છતો, પણ રોજ રોજના આ કલેશ એને અંદરથી તોડી નાખે છે. બહારથી એ શાંત દેખાય છે, પણ અંદરથી રોજ થોડો થોડો મરે છે. એક પુરુષ દુનિયાની બધી જ તકલીફ સહન કરી શકે છે, પણ માં અને પત્ની વચ્ચેનો ઝઘડો એને અંદરથી તોડે છે.